ગુડ મોર્નિંગ બાળકો. આપણે ત્રીજું ચોથું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. હવે મેં જેમ લેક્ચરમાં વાત કરી હતી જ્યારે પહેલો લેક્ચર હતો કે ભાઈ થિયરીના ચેપ્ટર છે બરાબર, તો શરૂઆતમાં પરીક્ષા હોઈ શકે તમારી નવેમ્બર ડિસેમ્બરમાં, એટલે આપણે જે દાખલાના ચેપ્ટર છે એ આપણે પહેલાં ચલાવ્યા. ત્રીજું ચોથું ચેપ્ટર આપણે પહેલાં પૂરું કર્યું કે ભાઈ દાખલાના ચેપ્ટર ત્રીજા ચોથું પૂરું કરીએ, થિયરીના પાછળથી આપણે ચલાવીશું. તો ત્રીજું ચોથું અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળ ચેપ્ટર નંબર 1ની થિયરી જોઈ લઈએ. થિયરી તમને એમાં જે મોસ્ટ ટાઈમલી થિયરી છે હું તમને ચલાવું છું બરાબર. એના આપણા કેટલાક પદો આપણે સમજી લઈએ. તો પેજ નંબર 3 ઉપર આવી જાઓ. સૌથી પહેલાં સમષ્ટિ. સમષ્ટિ એટલે શું? સમષ્ટિ એટલે ટોટલ સમૂહ, કુલ અવલોકનોની સંખ્યા, કે જે આપણે અભ્યાસ કરવાનો. જેમ કે હું એમ કહું કે ભાઈ જેમ સ્કૂલના બાળકોનો ઊંચાઈનો અભ્યાસ, કે ભાઈ જેમ સ્કૂલના દરેક બાળકને ઊંચાઈ માપવી છે, તો અહીંયા સમષ્ટિ શું થઈ? જેમ સ્કૂલના દરેક બાળકો સમષ્ટિ થઈ. એવું કરવું હોય કે ભાઈ જેમ સ્કૂલના દરેક બાળકોનો ડૉક્ટર આયન, કે ભાઈ જેમ સ્કૂલના દરેક બાળકોની તપાસ કરવી છે દાંતની, તો જેમ સ્કૂલના દરેક બાળકો શું કહેવાય? સમષ્ટિ. પણ એમાંથી સમષ્ટિ કહેવાય. અને સમષ્ટિનું કદ એટલે કુલ સંખ્યા. જેમ સ્કૂલના બાળકો, કુલ બાળકો કેટલા? 500. તો સંખ્યા કેટલી થઈ? 500. શાંત સમષ્ટિ. શાંત સમષ્ટિ એટલે કે જેને સભ્યોની સંખ્યા કે ગણી શકાય, કે જેનું કદ નક્કી કરી શકાય. જેમ મેં કીધું કે ભાઈ જેમ સ્કૂલના બાળકો કેટલા? તો કે 1500. જેમ સ્કૂલના બાળકો કેટલા? તો કે 1500 બાળકો. તો 1500 બાળકોની સંખ્યા કેટલી થઈ? તો કે એ સમષ્ટિનું કદ થયું અને એ ગણી શકાય છે. અનંત સમષ્ટિ એટલે જે ના ગણી શકાય. જેમ કે અમુક વસ્તુ હોય, અમુક ઝાડ પરના પત્તા, પૃથ્વી પર આવેલા બધા ઝાડ પરના પત્તા, ડિફિકલ્ટ ટુ ટાસ્ક ગણવું બરાબર, તો એ અનંત સમષ્ટિ ગઈ બરાબર. ગુણાત્મક ચલ. ગુણાત્મક ચલ ને સંખ્યાત્મક ચલ. કે ભાઈ ગુણાત્મક ચલ કોને કહેવાય? કે જે ચલમાં ગુણનો આધાર રહેલો હોય. ભાઈ રાહુલ બહુ હોશિયાર છે, રાહુલ બહુ ડાયો છે, રાહુલ થોડો તોફાની છે, તો આ શું થયા? ગુણ થયા. એને ગુણાત્મક ચલ. ગુણ ઉપર આધાર રાખીને ગુણાત્મક ચલ કહેવાય. ભાઈ રાહુલની ઊંચાઈ 5.8 ઇંચ છે, રાહુલનું વજન 35 કિલોગ્રામ છે, રાહુલનો આઈક્યુ 10માંથી 7 છે, આઈક્યુ પાવર, ઇન્ટેલિજન્ટ બરાબર. તો આ શું થઈ? સંખ્યાત્મક માહિતી. ડાયો છે, હોશિયાર છે, થોડો ધમાલી છે, એ ગુણાત્મક ચલ કહેવાય. 5.8 ઇંચ હાઈટ, 52 કિલો વજન, આઈક્યુ 10માંથી 7, આ થઈ સંખ્યાત્મક. આ થયો સંખ્યાત્મક ચલ, જે સંખ્યા ઉપર આધાર રાખે. જ્યાં નંબર્સ હોય, આંકડાઓ હોય, એને સંખ્યાત્મક ચલ કહેવાય બરાબર છે. હવે આપણે સમજીએ અર્થ. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી કેવી હોય? કે જે શરૂઆતમાં લેવાઈ હોય એને પ્રાથમિક માહિતી કહેવાય. ગૌણ માહિતી એટલે જે પ્રાથમિક માહિતી ઉપરથી આપણે જે લઈએ એ માહિતીને ગૌણ માહિતી કહેવાય. જે માહિતી પહેલાં કોઈએ ઉપયોગ કરેલી છે બરાબર, એને શું, એનો ઉપયોગ કરી એને ગૌણ માહિતી કહેવાય. પ્રાથમિક માહિતી તમે લખી શકો છો. તફાવત પૂછાય છે પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી. મેં કીધું 2 ક્વેશ્ચન છે થિયરીના, આપણે જોઈશું. તો આ 2 ક્વેશ્ચનમાં સૌથી પહેલો તફાવત પૂછાય છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો 2 બ્રેકેટ તફાવત લખીએ એમ, એક બાજુ પ્રાથમિક માહિતી, ઊભી લાઈન, અને ગૌણ માહિતી. જેમ આપણે તફાવત લખીએ છીએ એમ તફાવત લખો. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીમાં પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરેલી મૌલિક માહિતી છે. પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરેલી મૌલિક માહિતી, પહેલી વખત જ આપણે માહિતી ભેગી કરીએ છીએ. ગૌણ માહિતીમાં નંબર આપો 1. ગૌણ માહિતી એટલે મૌલિક માહિતી નથી. ગૌણ માહિતીમાં નંબર 1 આપો. એકઠી કરેલ માહિતીનો અન્ય દ્વારા ફરીથી ઉપયોગ લેવાયેલી માહિતી એટલે ગૌણ માહિતી. એકઠી કરેલી માહિતીનો અન્ય દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાયેલ માહિતી એટલે ગૌણ માહિતી. બીજો મુદ્દો આપો પ્રાથમિક માહિતીમાં. પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમોમાંથી એકત્રિત કરવામાં આવે છે. પ્રાથમિક માહિતી
તપાસ હેઠળના એકમો માહિતી એકત્રિત કરવામાં આવે છે. ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી એકત્રિત કરવામાં આવે છે. ગૌણ માહિતી એ શું કરવામાં આવે છે? પ્રાથમિક માહિતીમાંથી એકત્રિત કરવામાં આવે છે. ત્રીજો નંબર, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે મૂળભૂત સ્વરૂપે હોય છે. મૂળભૂત એટલે જે રીતે આપણે ભેગી કરેલી હોય એ જ સ્વરૂપમાં, એમાં કોઈ ચેન્જીસ ના હોય, બરાબર, કે ભાઈ માહિતી સવાલના જવાબ ભેગા કર્યા તો એ જ હોય. પણ ગૌણ માહિતી કેવી હોય? તો ગૌણ માહિતી કોષ્ટક સ્વરૂપે રચનાયુક્ત હોઈ શકે. ગૌણ માહિતી કેવી હોય? કોષ્ટક સ્વરૂપે રચનાયુક્ત હોય. જેમ કે ગૌણ માહિતી છે, એમાં માહિતી લીધી, પ્રાથમિક માહિતી લીધી, પછી એ માહિતીને હું આંકડામાં ગોઠવું, કોષ્ટકમાં દર્શાવું, એનો ચાર્ટ બનાવું, હું માહિતી બનાવી શકું. ચોથું લખો પ્રાથમિક માહિતીમાં. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત વધુ પડે છે. પ્રાથમિક માહિતીમાં પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની વધુ જરૂરિયાત પડે છે. જ્યારે ગૌણ માહિતી મેળવવા માટે ખર્ચ, સમય શક્તિની જરૂરિયાત સરખામણીમાં ઓછી પડે છે. ગૌણ માહિતીમાં ખર્ચ, સમય, શક્તિની જરૂરિયાત કેવી હોય? ઓછી પડે છે. પાંચમું લખો, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે. પ્રાથમિક માહિતી કેવી હોય? સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે. ગૌણ માહિતી અન્ય વ્યક્તિ દ્વારા તેમને પોતાના હેતુ માટે ઉપયોગમાં લેવાની હોય છે. પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય છે એ લખો. ગૌણ માહિતીમાં લખો, તે વિશ્વસનીય ન પણ હોઈ શકે. ગૌણ માહિતી કેવું હોય કે એની વિશ્વસનીયતા ઓછી હોય છે, એવું પણ આપણે લખી શકાય. પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય છે, ગૌણ માહિતી એની વિશ્વસનીયતા ઓછી હોય છે. આજે 5 મુદ્દા લખાયા. પરીક્ષામાં તમે 2 માર્ક્સ પૂછાય તો કોઈ બી 3 મુદ્દા લખવાના. ઉપરના શરૂઆતના 3 લખશો, બંનેમાં 3 મુદ્દા. અને જો તમને 3 થી 4 માર્ક્સમાં પૂછાય તો 5 મુદ્દાઓ તમારે લખવાના. તો આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઘણીવાર એવું પૂછાય છે, તફાવત સ્વરૂપે પૂછાય છે, અથવા તમને ટૂંકા પ્રશ્ન તરીકે એમ પૂછાય, પ્રાથમિક માહિતી વિશે ટૂંકમાં માહિતી આપો, અથવા ગૌણ માહિતી વિશે ટૂંકમાં માહિતી આપો. એ રીતે પણ તમને પ્રશ્ન પૂછાય છે. અને બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારો, જે પૂછાય છે પેજ નંબર 9 પર, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ધ્યાન રાખજો, જ્યારે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો પૂછે અને તમને 2 માર્ક્સ કીધા હોય તો તમારે ખાલી નામ જ લખવાના. જેમ કે સરકારી પ્રકાશનો, અર્ધસરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, એવી રીતે તમને 7 નામ આપ્યા છે. પેજ નંબર 9 ઉપર 5 છે અને પેજ નંબર 10 ઉપર 6ઠું અને 7મું, એ ખાલી નામ જ લખવાના. 2 માર્ક્સમાં પૂછાય તો તમારે ખાલી માત્ર નામ લખવાના. પણ તમને 4 માર્ક્સમાં પૂછાય તો દરેકમાં વિસ્તૃત, દરેકની સમજૂતી 1 થી 2 લાઇનમાં આપવાની. જેમ કે આપણે સરકારી પ્રકાશનો વાત કરીએ તો 2 માર્ક્સમાં પૂછાય તો ખાલી નામ લખવાનું છે. સરકારી પ્રકાશન, અર્ધસરકારી પ્રકાશન, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સંશોધકનો અહેવાલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, વર્તમાન અને સામાયિક પત્રકો. બસ આ 2 માર્ક્સમાં પૂરું થયું. પણ જો તમને 4 માર્ક્સમાં પૂછાયું તો સરકારી પ્રકાશનો લખ્યું, એના પછી એની સમજૂતી થોડી આપવાની, 1 થી 2 લાઇનમાં સમજૂતી આપવાની, એનાથી વધુ નહીં આપવાની. દરેક સાથે 7 મુદ્દાઓની 1 થી 2 લાઇનમાં સમજૂતીઓ આપવાની. જ્યારે 4 માર્ક્સમાં પૂછાય ત્યારે 2 માર્ક્સમાં ખાલી નામ જ લખવાના. કે સરકારી પ્રકાશનો એટલે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય, અંડરલાઇન કરી દેજો પેજ નંબર 9 ઉપર, લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમને તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે આ નિયત સમયે માહિતી પૂરી પાડે છે. અહીંયા સુધી તમારે લખવાનું. સરકારી પ્રકાશનો હોય, જેમ કે સરકાર દર વર્ષે અહેવાલ પાડતી હોય, દર વર્ષે સરકારનો અહેવાલ આવે, બરાબર. ઇકોનોમિક સર્વે, દર વર્ષે સરકાર ઇકોનોમિક સર્વે બહાર પાડે છે. એ ઇકોનોમિક સર્વેમાં આપણું ઉત્પાદન, એગ્રીકલ્ચર ઉત્પાદન કેટલું હતું, ઔદ્યોગિક ઉત્પાદન કેટલું હતું, સેવાકીય ઉત્પાદન કેટલું હતું, આપણા જીડીપી દર કેટલો હતો, ફુગાવો કેટલો હતો, એ બધી માહિતી અંદર આપેલી હોય છે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. 2. અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધસરકારી પ્રકાશનો છે તો અર્ધસરકારી અંડરલાઇન કરો, આખું જ 2 જ લાઇન છે એટલે આખી જ કરવાની છે.
અસરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતી પ્રકાશિત થતી હોય છે. એના પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશો. આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આંતરરાષ્ટ્રીય મજૂરી સંગઠન દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. 3 પણ આખું કરવાનું છે, પણ એમાં નામ નથી લખવાના. હા, બીજું જે અહીંયા તમને નામ આપ્યા છે, પહેલા ફકરામાં સરકારી પ્રકાશનમાં તમને નામ આપ્યા છે: સેન્ટર સ્ટ્રેટેજિક ઓર્ગેનાઇઝેશન CSO, નેશનલ સેમ્પલ સર્વે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. આ નામ તમારે ખાલી ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, બરાબર, ગુજરાતીમાં, કેમ કે 1 માર્કના MCQમાં ઘણી વખત આ ચેપ્ટરમાંથી નામ પૂછાય છે, બરાબર. એમાં IMP નામ છે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. આ 2 નામ તમારા માટે IMP છે, આ ઘણીવાર પૂછાય છે. ચોથું સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આ બધા સંસ્થાઓ છે કે જે ઇન્ડિવિજ્યુઅલ સંસ્થાઓ છે કે જે પોતે રિસર્ચ કરીને અહેવાલો બહાર પાડે છે. એના પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. છઠ્ઠું છે વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જનરલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જનરલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ પ્રકાશિત દ્વારા થતું જનરલ ટ્રેડ રિવ્યૂ. તો આ બધામાં 1 થી 2 નામ લખીને તમારે 1 થી 2 નામના ઉદાહરણ આપવાના અને સમજાવવાનું. અને છેલ્લું છે વર્તમાનપત્રો. 7 નંબર, વર્તમાન અને સામયિક પત્રો. સામયિકો, વર્તમાનપત્રો અને સામયિકો. અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી. ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો સામયિકમાંથી માહિતી મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતી માટેનો અગત્યનો પ્રાપ્તિ સ્થાનો છે. જેમ કે તમે કોમર્સના સ્ટુડન્ટ છો તો કોમર્સના સ્ટુડન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ઇકોનોમિક ટાઈમ્સ. ઇકોનોમિક ટાઈમ્સ ઇંગ્લિશમાં પણ આવે છે અને ગુજરાતીમાં પણ આવે છે. એની અંદરથી તમને આપણા દેશની અર્થતંત્ર તેમજ બીજા દેશના અર્થતંત્ર, દુનિયા વિશે, કંપનીઓ વિશે, કંપનીઓના ગ્રોથ વિશે, કંપનીના પ્રોફિટ વિશે બધી માહિતી તમને એની અંદરથી મળી રહે છે, બરાબર. તો આ રીતે સામયિક પત્રો કે જે ઇકોનોમિક ટાઈમ જે અર્થવ્યવસ્થા માટે જ છે, બરાબર. એવી રીતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, પછી દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, ધ હિન્દુ, આ બધા જે છે અંગ્રેજી અને ગુજરાતી ન્યૂઝપેપર, એ બધા તમને જનરલ માહિતી કે ભાઈ રાજકારણ વિશે, ખેલ વિશે, રમતગમત વિશે એ બધી માહિતી તમને પૂરી પાડતા હોય છે. એમાં થોડા ઇકોનોમિક્સના કોલમ હોય છે, પણ એ લોકો બધી જ માહિતી પૂરી પાડતા હોય છે. અને આ સ્પેસિફિક એમનું ઇકોનોમિક્સ ટાઈમ એટલે એના માટે. પછી ઘણા સ્પોર્ટ્સને રિલેટેડ બી સામયિક પત્રો આવતા હોય છે. તો આ બધા જે ન્યૂઝપેપર છે એમાંથી તમે ઘણી બધી માહિતી મેળવી શકો, બરાબર છે. જેમ ઇકોનોમિક ટાઈમ્સ છે, એવી રીતે બિઝનેસ સ્ટાન્ડર્ડ આવે છે, બરાબર, બિઝનેસ લાઇન આવે છે. તો ઘણા બધા એવા ઇકોનોમિક કે જે માત્ર અર્થવ્યવસ્થા ઉપર જ છે. જેમ કે બિઝનેસ લાઇન થઈ ગયું, બિઝનેસ સ્ટાન્ડર્ડ થઈ ગયું, પછી ઇકોનોમિક ટાઈમ્સ થઈ ગયું. બીજા ઘણા બધા એવા પત્રો છે જેમાં અર્થશાસ્ત્ર મેગેઝિનો બી આવે છે કે એમાંથી તમે જેમ કે વેલ્થ નામનું મેગેઝિન છે, બરાબર, પછી દલાલ સ્ટ્રીટ નામનું મેગેઝિન છે, બ્લુ ચીપ કઈને મેગેઝિન આવે છે, જેમાં કંપનીઓની અર્થવ્યવસ્થાની માહિતી આપેલી હોય છે. તો આવા સામયિકોમાંથી બી તમે માહિતી મેળવી શકો. તો અહીંયા આ ચેપ્ટરમાં 2 જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ હતા, બરાબર. પરીક્ષામાં પ્રાથમિક માહિતી, ગૌણ માહિતીનો તફાવત પૂછાય અથવા પ્રાથમિક માહિતી અથવા ગૌણ માહિતી વિશે પૂછાય તો મેં તમને સમજાવ્યું તો તમારે લખવાનું. અને ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશે પૂછાય તો એમાં બી તમારે 2 માર્ક્સમાં પૂછાય તો માત્ર નામ લખવાના, 4 માર્ક્સમાં પૂછાય તો તમારે આવી રીતે ડિટેલમાં 1-2 લાઈન સમજાવવાની, બરાબર છે. વધુ લખવાનું નહીં. દરેક પ્રાપ્તિ સ્થાનમાં 1 થી 2 લાઈન સમજાવવાની, બરાબર છે. ચલો, ઓલ ધ બેસ્ટ, મળીએ.